હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું આખું વરસ સ્ટોર કરી શકાય એવું કાચી કેરીનું ગળ્યું અથાણું। કટકી કેરીનું અથાણું પણ કહેવાય છે। આ અથાણું તમે પૂરી, પરાઠા, થેપલા કે બ્રેડ સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે ને માત્ર 20 મિનિટમાં બની જશે અને તડકા છાયાની ઝંઝટ વગર તૈયાર થઈ જશે। બહુ ટેસ્ટી એવું બને છે ને કટકી કેરીનો છુંદો પણ કહી શકો છો। બહુ ટેસ્ટી એવો બને છે અને જરૂરથી ટ્રાય કરજો। અત્યારે સિઝનમાં કેરી આવે છે એટલે ભરપૂર તમને બજારમાં મળી જશે અને ખૂબ ઇઝી રેસીપી છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા તોતા કેરી લીધી છે, વજનમાં 1 કિલો જેટલી છે। તમે અહીંયા રાજાપુરી કે દેશી કેરી પણ લઈ શકો છો અને હું તોતા કેરી લઈ રહી છું। તો આ રીતે આપણે છાલ કાઢી લઈશું। તો કેરી મેં સારી રીતે ધોઈ લીધી હતી અને કોરી કરી લીધી, પછી આ રીતે છાલ કાઢી લઈશું। તો તમે અહીંયા રાજાપુરી કેરી લો તો તમારે સાઈઝમાં નાની લેવાની। તો આ રીતે છાલ કાઢી લઈશું અને છાલ અને ગોઠલા કાઢશું એટલે વજનમાં થોડી ઓછી થઈ જશે। તો આ રીતે સ્લાઈસ કરવાની। તો એકદમ નાના નાના ટુકડા કરવાના। તમે મોટા ટુકડા પણ કરી શકો છો। હું આ રીતે નાના નાના ટુકડા કરી રહી છું એટલે કટકી કહેવાય। તો તમે જોઈ શકો છો આ રીતે મેં નાના નાના ટુકડા કરી લીધા અને વજનમાં 750 ગ્રામ જેટલી થઈ ગઈ। તો તમે જોઈ શકો છો આ રીતે અને ટુકડા બધા રેડી કરી લીધા। તો હવે આપણે પરફેક્ટ માપ કરીશું। તો જેટલા કપ કટકી કેરીની થશે એટલો કપ આપણે ખાંડ લઈશું। તો 1 કપ જેટલી કટકી, ટોટલ અહીંયા 3.5 કપ જેટલી કટકી થાય છે। તો તમે જોઈ શકો છો આ રીતે પરફેક્ટ માપ કરી લેવાનું એટલે તમારું અથાણું એકદમ સારું એવું ટેસ્ટી પરફેક્ટ બનશે। તો આ રીતે 3જો કપ અને આ રીતે 1/2 કપ એટલે 3.5 કપ જેટલી કટકી થઈ ગઈ। વજનમાં 750 ગ્રામ જેટલી થઈ અને 1 ટીસ્પૂન જેટલું હળદર ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું એટલે 1 ચમચી જેટલું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તો મિક્સ થઈ જાય એટલે 5થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, વધારે રેસ્ટ નથી આપવાનું। તો તમે જોઈ શકો છો મિક્સ કરી લીધું, 10 મિનિટ જેવું થઈ ગયું, કેરી થોડી સોફ્ટ થઈ ગઈ। તો હવે આપણે એમાં ખાંડનું પ્રમાણ ઉમેરી દઈશું। તો અહીંયા 3.5 કપ જેટલી કેરીના ટુકડા હતા તો હું અહીંયા 3 કપ જેટલી ખાંડ ઉમેરી રહી છું। મારા ઘરમાં થોડો ખાટો મીઠો કેરીનું અથાણું ખવાય છે એટલે હું 3 કપ ઉમેરી રહી છું। તમારે 3.5 કપ જેટલી ખાંડ લેવાની। તમે અહીંયા ગોળ પણ લઈ શકો છો પણ કેરીનું વજન કરીને એટલો જ ગોળ તમારે લેવાનો। એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। ખાંડનું પાણી થાય ત્યાં સુધી એકદમ સારી રીતે મિક્સ કરવાનું, પછી જ ગેસ પર આપણે કઢાઈ મૂકીશું। તો તમે જોઈ શકો છો ખાંડ પીગળી ગઈ। હવે ગેસ પર આપણે પ્રોસેસ કરીશું। તો એકદમ સારી રીતે હલાવતા જઈશું અને એક તારની ચાસણી કરીશું। તો તમે એક તારની ચાસણી કરશો એટલે આખું વરસ તમારું અથાણું સારું રહેશે, સ્ટોર કરી શકશો અને કાચી કેરી લીધી છે એ પણ સારી એવી સોફ્ટ થઈ જશે। તો એકદમ સારી રીતે હલાવતા રહેવાનું અને આ રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ જ રાખવાની। તો તમે જેમ જેમ કૂક થશે કેરી એમ ખાંડનું પાણી થશે અને ખાંડના પાણીમાંથી બબલ્સ આવવા લાગશે। તો આ રીતે હલાવતા જવાનું। તો તમે જોઈ શકો છો ખાંડનો રસો પતલો થઈ ગયો અને એકદમ સારી રીતે ખાંડનું પાણી ઉકળવા લાગશે। તો આ તમે ખાંડના પાણીમાંથી બબલ્સ આવવા લાગ્યા અને પાણી એકદમ સારું ઉકળવા લાગશે એટલે થોડી જ વારમાં ખાંડની ચાસણી તૈયાર થવા લાગશે। તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરતા જવાનું। તો તમે જોઈ શકો છો થોડું આપણે આ રીતે ચેક કરવાનું। તો તાર એકદમ સારો એવો આખો થવો જોઈએ। તો આ રીતે તો ચાસણી તૈયાર થઈ ગઈ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો થોડી જ વારમાં ચાસણીના તાર તૈયાર થવા લાગશે અને ઠંડુ કરવાનું। ઠંડુ થઈ જાય પછી જ બીજી બધી વસ્તુ ઉમેરવાની।
તો એકદમ સારું એવું ઠંડુ થઈ ગયું. 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું. તમે જીરાનો પાવડર પણ ઉમેરી શકો છો. 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. આ મીઠો મુરબ્બો છે તો કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું. તમારે તીખાશ જોઈતી હોય તો તમે રેગ્યુલર મરચું પણ વાપરી શકો છો. એકદમ સારી રીતે મિક્સ કરી લીધું. જેમ જેમ ઠંડુ થશે એમ રસો પણ થોડો ઘટ થવા લાગશે. તો આ કટકી કેરીનું અથાણું તમે પૂરી, પરાઠા કે ભાખરી કે પછી બ્રેડ સાથે પણ જેમ રીતે ખાઈ શકશો. બહુ ટેસ્ટી એવું લાગે છે. બાળકોને લંચ બોક્સમાં થેપલા સાથે પણ આપશો તો પણ બાળકોને બહુ જ ભાવશે. તો આ રીતે તમે બરણીમાં સ્ટોર કરી શકો છો આખું વરસ. અને બરણી તમે વાપરો ત્યારે ડ્રાય કરીને લેવાની. તો તમે જોઈ શકો છો એકદમ રસાદાર અને ચટાકેદાર કટકી કેરીનું અથાણું તૈયાર થઈ ગયું. તો આ રીતથી જરૂરથી ટ્રાય કરજો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, જો આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. તો આ કેરીની સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે. તો આવજો.